જય સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. મારા હરિભક્તો, આજે આપણે પ્રસાદી તીર્થરાજ બુધેજ ગામડે આંગણે પધાર્યા છીએ. ઘણી વખત આપણે કથામાં બુધેજના પ્રસંગો સાંભળતા હોય સંતોના મુખે કે અહીંયા મહારાજ વર્ણી વેશે આવેલા અને ખોડાભાઈ પાસે સદાવત ચાલતું હતું. મહારાજે અહીંયા ભિક્ષા માગેલી, એવું આ પ્રસાદીનું સ્થાન છે. 32 વખત પધાર્યા છે તો પ્રસાદીનું છે. અને વિશેષ વાત એ છે કે આજ ખોડાભાઈનું પ્રસાદીનું સ્થાન છે અને આ બધા ખોડાભાઈના વંશજ છે. મોટી વાત છે કે મહારાજના મળેલા મહારાજના વંશજ છે. તો આપણે એમનો પરિચય કરીશું અને એ જ આપણને ઇતિહાસ કહે છે. એમના જ મોઢે આપણે ઇતિહાસ સાંભળીશું. કે તમારું નામ? નવલસિંહ દીપસિંહ રાઠોડ. તમે કઈ પેઢી આવ્યા? 7મી પેઢી. બહુ સરસ. હવે મહારાજ અહીંયા બુધેજમાં આવ્યા તો શું શું લીલા કરીને આ તમારા વંશજમાં ખોડાભાઈને મળેલા અને શું શું મહારાજ અહીંયા લીલા કરી આ તમારા ઘરમાં અને બુધેજમાં, એ અમને સંભળાવો. અમારા દાદાએ સૌ પ્રથમ સદાવત ચાલુ કરેલું કે આપણે સદાવત આપો તો કોઈ વખત ભગવાન આવે આપણા ઘરે, તો એ પ્રમાણે ઝાડનું સદાવત ચાલુ કરેલું. દરરોજની 20 કિલો ઝાડ જેવી જાય. તે નીલકંઠવર્ણની વન વિચરણ દરમિયાન સૌ પ્રથમ અહીંયા બહાર ઊભા રહ્યા આવ્યા અને ભિક્ષાનદેહી કહીને ઊભા રહ્યા. તો પેલા જે બાઈ જે અંદર હતા રડિયાત બાઈ કરીને, તો એમણે નિયમ મુજબ ઝાડ આપી. તો નીલકંઠવર્ણી કહે છે અમારે તૈયાર રોટી જમવી છે તો તમે તૈયાર રોટી એમને આપો, અમે ઝાડ લઈને શું કરીએ? ત્યાં કે પણ અમારો તો આ જ નિયમ છે, તમારે લેવી હોય તો લ્યો. આવી રકઝક ચાલી તો ભગવાને પછી ઘર ઉપર પગથિયા ચડી અને આ પાટલે કડું પકડીને ઊભા રહ્યા. કંકુના પગલાં પડ્યા અને મુઠ્ઠી ઝાડ લઈને જતા રહ્યા. હવે જતા રહ્યા પછી ગામની ભાગોળે જે છત્રી છે અત્યારે ત્યાં તે ઝાડ નાખી દીધી. તે કબૂતરોને સમાધિ થઈ ગઈ. તે બાજુમાં મુસલમાનની દરગાહ છે. તો મુસલમાન કહે છે કે એ બાબા તુમને ક્યાં કર ડાલા, સબ જાનવર કો માર દિયા. તો કહે છે કે મરી નથી ગયા, એમને સમાધિ છે. એટલે ભગવાને ચપટી વગાડી તો બધા કબૂતરો ઉડી ગયા અને એમને કહ્યું કે જાઓ તમે કચ્છમાં જન્મ લેજો, હું મારો ભેટો તમને થશે. એટલે અત્યારે કચ્છી લોકોને અહીંયા બુધેજનો બહુ મહિમા. એ પછી ભગવાન 32 વખત અહીંયા આવેલા છે. પછી મારા દાદા જ્યારે અહીંયા ઘરે નહોતા જ્યારે આવ્યા અને જોયું કે કંકુના પગલાં પડેલા છે, તો બાઈને પૂછ્યું કે આપણે ઘરે કોઈ આવ્યું હતું? તો કે હા, એક બાળ બ્રહ્મચારી આવ્યા હતા. તો કે તમે શું આપ્યું? તો કે તૈયાર રોટી માગતા હતા પણ મેં આપી નહીં. અરે ગાંડી, એ તે શું કર્યું? જે અખિલ બ્રહ્માંડનો ધણી આપણા ઘરે આવીને જતો રહ્યો. એટલે પછી એ બહુ કલ્પાંત કરવા માંડ્યા અને ઘોડી લઈને પાછળ ગોધવા નીકળ્યા. તો ગામની ભાગોળે ગાયો ચારીને ગોવાળો આવતા હતા કે અહીંથી કોઈ ભાવો જોયો? તો કે હા બાપુ, ભાવો જોયો પણ એ તમારી હાથ નહીં આવે, એ તો 2 ફૂટ અધ્ધર ચાલે છે. પછી ભગવાન નિરાશ થઈ, અરે ખોડાભાઈ નિરાશ થઈ અને ઘરે આવતા રહ્યા. પછી એમને સ્વપ્નમાં દર્શન આપ્યા કે ખોડાભાઈ ચિંતા ના કરશો, હું તમારે ત્યાં ઘણી ફરી આવીશ. એ પછી 32 વખત ભગવાન આ ઘરમાં આવી જમતા પહોંચતા ઉતારો કરતા. એ એટલે આ પ્રસાદીનું સ્થાન છે. ખૂબ સરસ વાત કરી કે મહારાજ 32 વખત આવેલા અને આ બધા પરિવારના છે. અને એટલું કહેવાનો મતલબ કે ઘણી વખત કોના વેશમાં આપણા ઘરે આવે ભગવાન કે સંતો એ કહેવાય નહીં, પણ જ્યારે આપણે આપી શકીએ ત્યારે થાય. જય સ્વામિનારાયણ હરિભક્તો, આપણે ખોડાભાઈના ઘરે દર્શન કર્યા અને એવી અહીંયા જે મહારાજ જે વખતે આવેલા તેની પ્રસાદીની વસ્તુ અહીંયા બિરાજમાન છે. તો આપણા એમના જ વંશજ આપણને એનો મહિમા કહેશે. ખોડાભાઈના વંશજમાં પ્રતાપભાઈનું આ ઘર છે અને તે વખતે જે ભગવાને થાળીમાં જમેલા તે થાળી તથા જે આ વાડકો છે તે વાડકામાં ભગવાને ઘી પીધેલું, દાંતણ, ગોપીચંદન, કાંબળ તમામ વસ્તુ ભગવાનની રાખેલી. 200 વર્ષ જૂની એમનેમ છે. 200 વર્ષ જૂની એમનેમ છે. ખૂબ સરસ. તમે જો એ વખતની થાળી કેવી હશે, વાડકા કેવા હશે, કાંસુ ને કહેવાય, કાંસુ. અને આ ગોપીચંદન જુઓ તમે તો 200 વર્ષ જૂનું ચંદન છે. અને દાંતણ આપણે બીજી જગ્યાએ 200 વર્ષમાં લાકડું સડી જાય પણ એવું ને એવું છે લાકડું. તમે તો દાંતણ હમણાં તાજું હોય એવું લાગે છે. અને કામળી મહારાજ આવી ઓળતા હશે તો આ બધી પ્રસાદીની વસ્તુ મહારાજ આપણે જમતા હશે એવું આપણે ભાવ કરીએ. અને અહીંયા જ બેસીને મહારાજ જમતા હતા. ખૂબ સરસ આ પ્રસાદીના દર્શન આપણને થયા, લાભ મળ્યો. આપણે ખોડાભાઈના ઘરે દર્શન કર્યા, અનેક પ્રસાદીના વસ્તુ દર્શન કર્યા, મંદિરના દર્શન કર્યા અને આ ગામની ભાગોળ ઉપર આ પ્રસાદીનું હરી તલાવડી છે. મહારાજ અહીં અનેક વખત નાયા છે. તો એનો ઇતિહાસ આપણા ખોડાભાઈના વંશજ જ આપણને કહેશે. તો અહીંયા આનો ઇતિહાસ કેવો છે? મહારાજ અહીં કેટલી વખત પધારેલા છે?
જ્યારે પહેલાં લિંકલમરડી સ્વરૂપે જ્યારે ભગવાન બુધેજમાં પધાર્યા તે પછી ગામના હરિભક્તોએ ભગવાનને આજીજી કરી કે અમારે પાણીની ઘણી તંગી છે, તો ભગવાને જાતે આ હરિત તલાવડી ખોદાવડાયેલી છે અને એમાં સંતો ભક્તો સાથે સ્નાન કરેલું છે ઘણી વખત. એટલે જે આ હરિત તલાવડીમાં શ્રદ્ધાપૂર્વક સ્નાન કરે એનો ચામડીનો રોગ જતો રહે અત્યારે. પછી આ જે બાજુમાં કુઈ છે એ પણ પ્રસાદીની છે. અને જ્યારે ભગવાન 32 વખત પધાર્યા પછી ખોડાભાઈના ઉપર ઘણા રાજી થયા. તો પછી એમને કહ્યું કે માગો, વરદાન માગો, હું તમે જે કહો એ આપું. તો ખોડાભાઈએ એટલું જ વરદાન માગ્યું કે મારા બુધેજ ગામના સીમાડાની અંદર પણ કોઈ પણ જન, જનાવર, પક્ષી, મનુષ્ય મરે એને જમનું તેડું ના આવવું જોઈએ. વાહ. એટલે ભગવાને તથાસ્તુ કીધું. તો અત્યારે તો કોણ તેડવા આવે છે તો આપણને દેખાય નહીં, પણ અત્યારે અમારા બુધેજ ગામમાં હાથ સાક્ષાત દાખલો છે. કારણ કે જો બહાર કોઈ મરી જાય તો એના હાડકા બડકા કડક થઈ જાય સ્નાયુઓ. જ્યારે અમારે અહીંયા પલાઠી વાળીને બેસાડો તો પણ બેસે છે. એવું બધા જે પણ હા, ગામમાં હા, જાય. હા, જે કોઈ મરે આ મહારાજનું વરદાન હજી ચાલુ છે. વરદાનનું હજુ ચાલુ છે. અને તમે બધા નજરે જોવો છો. હા, ખૂબ મોટી દયા કરી મહારાજે. અને બધા અન્નદાન કહેવાય, બીજું દાન કહેવાય, પણ મહારાજ કીધું ને કે આ સત્સંગમાં અભયદાન જેવું કોઈ દાન નથી. બરોબર. તો બે શબ્દ આપણે દિવ્યેશ ભગત આ બુધેજ ધામનો મહિમા કીધો, તો બે શબ્દ સત્સંગના કહેશે. જય સ્વામિનારાયણ. જેમ અહીંયા ખોડાભાઈના જે વંશજ એમણે આપણને અહીંયા જે મહારાજ નીલકંઠ વેશે આવેલા અને અહીંયા જે ચરિત્ર કર્યા હતા, અહીંયા હરિતલાવડી ખોદાવી, અહીંયા સ્નાન કરેલું, એ બધી વાત એમણે બતાવી. અને મહારાજે પણ કીધું છે અંતકાળે મારા જનને જરૂર મારે આવું, બિરુદ મારું બદલે નહીં એમ સર્વે જનને જણાવું. અને અહીંયા તો મહારાજે પોતે જ વરદાન આપેલું છે કે અહીંયા જે કોઈ ધામમાં જશે તો એને અમે તેડવા માટે આવશું. અને એના સાક્ષાત પુરાવા સ્વરૂપે અત્યારે ખોડાભાઈના વંશજ આપણી સાથે છે અને એમણે જ આપણને એ વાત બતાવી. એટલે ભગવાન પોતાનું બિરુદ સાર્થક કરવા માટે જ્યારે કોઈ પણ મનુષ્ય અથવા તો પશુ પક્ષી કે કોઈ પણ જનાવર અહીંયા કોઈ પોતાનો દેહ મૂકે એટલે સાક્ષાત ભગવાન પોતે અક્ષરધામમાંથી અહીંયા તેડવા માટે આવે છે અને પોતાના ધામમાં લઈ જાય છે. એવું આ પ્રસાદીનું અતિ સ્થાન છે. અને રળિયામણું સ્થાન છે. વડતાલની નજીક જ્યારે આપણે આવીએ દર્શન કરવા માટે ત્યારે અહીંયા બુધેજમાં આવી અને આ ખોડાભાઈના જે ઘર છે, પ્રસાદીની વસ્તુ છે, મંદિર છે, હરિતલાવડી છે, આ કુઈ છે, એમાં સ્નાન કર્યું છે. અને કુઈની બાજુમાં છત્રી છે જ્યાં ભગવાન સભા કરીને બેસતા જ્યારે આવતા સંતો ભક્તો સાથે. અને ત્યાં પણ એ પ્રસાદીની છત્રી છે, ત્યાં કોઈ દર્શન કરે, પ્રદક્ષિણા કરે, દંડવત કરે તો એમના ઉપર પણ ભગવાન ખૂબ રાજી થાય છે. એવું આ પ્રસાદીનું સ્થાન છે. જય સ્વામિનારાયણ.